હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજની આપણી રેસીપી છે ચાઇના ઘાસનો ફાલુદો બનાવીશું. તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો અહીંયા મેં દૂધ લીધેલું છે, આને મેં એક વખત ગરમ કરી લીધું છે. અને અહીંયા મેં ચાઇના ઘાસ આવે છે તે લીધું છે. ઘણા લોકો આને અગર અગર પણ કહેવાય છે. તો આ રીતે હોય છે. અગર અગરનો પાવડર પણ તમે એડ કરી શકો છો. અને આ રીતે બજારમાં તૈયાર પણ મળે છે. અને અહીંયા મેં ફાલુદાની જેલી લીધેલી છે, સ્વીટ જેલી આવે છે તે લીધેલી છે. અને 2 ચમચી ખાંડ લીધેલી છે, જરૂર અનુસાર પાણી. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે આ ચાઇના ઘાસને પાણીમાં ઓગાળી લેશું ગરમ કરીને. અહીંયા મેં સવારે દૂધ આવેલું હતું તો એકવાર મેં આને ગરમ કરી લીધું છે. એટલે એકવાર ગરમ કરવું જરૂરી છે. જો તમે ગરમ ન કર્યું તો આને અલગ ગરમ કરવાનું છે. અને આને આપણે અલગથી ઓગાળી લેવાનું છે. ત્યારબાદ તેમાં દૂધ એડ કરવાનું છે આપણે. તો સૌપ્રથમ આપણે અહીંયા અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરશું. ત્યારબાદ એમાં ચાઇના ઘાસ એડ કરી દેશું. આ રીતે થોડુંક કટિંગ કરી અને આપણે એડ કરી દેવાનું છે. તો આપણે આને ઓગળવા દેશું. અહીંયા મેં ફાલુદાની જેલી તૈયાર લીધેલી છે. તમારે જો ઘરે બનાવવી હોય તો તમે આ સ્ટેજ ઉપર આ ચાઇના ઘાસ ઓગળી જાય ત્યારબાદ તેમાં થોડીક ખાંડ નાખી અને આમાં તમારો મનપસંદ કલર એડ કરી અને આને અડારીમાં આપણે 2 થી 5 મિનિટ માટે જમાવી લેવાનું છે. મેં તૈયાર લીધેલી છે. તમારે ઘરે બનાવવી હોય તો તમે આ રીતે ઘરે બનાવી શકો છો. તો આપણે આ જ પાણીમાં ખાંડ અને ચાઇના ઘાસ બંને ઓગળી જાય ત્યારબાદ તેને અડારીમાં કલર એડ કરીને જમાવી લેવાનું છે. અને સ્વીટ જેલી ન કરવી હોય તો તમે ખાલી ચાઇના ઘાસની પણ બનાવી શકો છો. તો આપણે આ રીતે ચાઇના ઘાસ બધું આપણે એકદમ સરસ ઓગળી જવું જોઈએ. આપણે ચાઇના ઘાસ બધું ઓગળી ગયું છે. આ રીતે એકદમ સરસ પાણીમાં ઓગળી જાય ત્યારબાદ હવે આપણે આમાં દૂધ એડ કરી દઈશું. ત્યારબાદ હવે દૂધ એડ કરી દઈશું. ત્યારબાદ ખાંડ એડ કરીશું. તો આપણે આને ઉકળવા દઈશું. આમાં તમારે ડ્રાયફ્રૂટ એડ કરવું તો તમે ડ્રાયફ્રૂટ પણ એડ કરી શકો છો. પણ આ રીતે સાદું હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. અને આપણે આ વ્હાઈટ જ બનાવવાનું છે. આમાં કોઈ ફૂડ કલર એડ નથી કરવાનું. તો આપણું દૂધ ઉકળી ગયું છે. તો ગેસ બંધ કરી અને આને ઠંડુ થવા દેશું. આપણે આ જ રીતે એને પંખા નીચે રાખી દેવાનું છે જેથી ઠંડુ થઈ જાય. ઠંડુ થાય ત્યારબાદ જ આપણે ફાલુદાની જેલી એડ કરશું. તો આપણે આ રીતે તેને હલાવતું રહેવાનું છે, નકર આની ઉપર આપણે તર જામી જશે. એના માટે આ રીતે આપણે 5 થી 10 મિનિટ માટે આ રીતે હલાવવાનું છે. ત્યારબાદ તેને આપણે ડીશમાં ઢારી લેશું. કારણ કે આપણે આ દૂધની ઉપર તર નથી જામવા દેવાની.
તો આપણે 5 થી 10 મિનિટ જેવું આને હલાવતા થયું છે. તો હવે આપણે આને ડીશમાં ઢારી લેશું. તો આપણે આ રીતે 2 ડીશમાં ઢાળી લીધું છે. અને તમે બાઉલમાં પણ જમાવી શકો છો, પણ હું આ રીતે ડીશમાં જમાવું છું. તો આપણે આ ઠંડુ થઈ ગયું છે થોડુંક. તો હવે આપણે આ જેલી એમાં એડ કરી દઈશું. તો આપણે આને 15 મિનિટ માટે આ જ રીતે બારે રાખીશું. ત્યારબાદ તેને 4 થી 5 કલાક માટે આપણે ફ્રીજમાં રાખવાનું છે. તો આપણે 15 થી 20 મિનિટ જેવું થયું છે અને આ ઠંડુ પણ થઈ ગયું છે. આપણે રૂમ ટેમ્પરેચર ઉપર આવે તેટલું જ ઠંડુ કરવાનું છે. હવે આપણે આને ફ્રીજમાં મૂકી દઈશું. 6 થી 7 કલાક માટે આપણે મૂકવાનું છે. જો વધારે ટાઈમ તમારી પાસે ન હોય તો તમે આને 3 થી 4 કલાક માટે પણ આને ફ્રીજમાં મૂકી શકો છો. તો હવે આને ફ્રીજમાં મૂકી દઈશું. તો આપણે 5 થી 6 કલાક જેવું થયું છે ને એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે ને આ જામી પણ ગયું છે. તો આપણે આનું કટિંગ કરી લઈશું. તો આપણે આ રીતે એકદમ સરસ કટિંગ કરી લીધું છે. તો ચાલો મિત્રો, તૈયાર છે આપણું ચાઇના ઘાસનો ફાલુદો. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.